નવમા ધોરણના ચિતા સ્ટીયરનો આજે આપણે પાર્ટ 2 ભણી રહ્યા છીએ, જેની અંદર નીચેના થોડા ક્વેશ્ચન આન્સર જેવું છે, જેને ખરેખર જોઈએ ને તો ગ્રામરનો ટોપિક છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે શું? જો તમે રસ્તા પર ચાલતા હોય અને અચાનક તમારો મિત્ર પડી જાય ને તમને એમ થાય કે અરે બિચારો પડી ગયો, હાય હાય, આ બધા શબ્દો છે ને એ જ ઇન્ટરજેક્શન છે. અમારે અંદર અહીંયા બ્રેકેટ્સની અંદર અમુક શબ્દ આપ્યા છે: વોટ અ સેમ, બ્રાવો, વેલ ડન, કોંગ્રેચ્યુલેશન, અલાસ, બેસ્ટ ઓફ લક. તમારે માત્ર આનો મિનિંગ જ જાણવાનો છે, બાકી તમને કોન્ટેક્સની અંદર બધું આવડી જશે. જેમ કે તમે રમતા રમતા જીતી જાઓ તો તમે કહો યસ, તમારો આઈસ્ક્રીમ નીચે પડી જાય તમે કહો ઓ નો. તમને કંઈક બહુ મસ્ત સરપ્રાઈઝ મળ્યું હોય તો તમને એમ થાય કે વાવ. એવી જ રીતે અહીંયા જે વર્ડ્સ આપ્યા છે એમ છે: બ્રાવો, બ્રાવો એટલે બહાદુર. વોટ અ સેમ એટલે કેટલી શરમજનક વાત છે. વેલ ડન એટલે સરસ કામ. કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન. અલાસ એટલે હાય. અને બેસ્ટ ઓફ લક એટલે શુભેચ્છા. અલાસ એટલે એવું પણ થાય. તો તમારા આ બુકની જ અંદરથી સ્નિપેટ લેવામાં આવ્યું છે. તમારી બુકની અંદર આ સ્વાધ્યાય એક પ્રકારનું કહી શકો. એમાં હવે તમે તમારી રીતે ટ્રાય કરો તો વિભૂતિ કોપીડ આન્સર્સ ઇન ધ એક્ઝામિનેશન એટલે વિભૂતિએ પરીક્ષાની અંદર જવાબ બીજામાંથી કોપી કર્યા. તો એ કેવી વાત થઈ? તો એ શરમજનક વાત થઈ. તો તમારે લખવાનું વોટ અ સેમ. ચાલો, એક કરી દીધું છે. તમારી પાસે 6 આન્સર છે, તો 6 સેકન્ડ છે. ઓકે, હવે આપણે આન્સર રિવલ કરીએ છીએ. વિભૂતિ કોપીડ આન્સર ઇન ધ એક્ઝામિનેશનમાં જવાબ આવશે વોટ અ સેમ. વિભૂતિએ પરીક્ષામાં જવાબને નકલ કરી. કેટલી શરમજનક વાત છે. જતીન બેન્ડેજ્ડ એન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ એટલે બ્રાવો. જતીને શેરીમાં ઘાયલ કૂતરાને પાટો બાંધ્યો. કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર એટ ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. બેસ્ટ ઓફ લક. કરીમ જનરલ મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યો છે, તેને શુભેચ્છા. દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. કોંગ્રેચ્યુલેશન્સ. દીપ્તિએ અંતિમ પરીક્ષામાં 92% ગુણ મેળવ્યા. અભિનંદન. નરેન કમ્પ્લીટેડ હિઝ વર્ક વેરી વેલ. એમાં આવશે વેલ ડન. નરેને તેનું હોમવર્ક ખૂબ સારી રીતે પૂરું કર્યું. સરસ કામ, વેલ ડન. ખુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. અલાસ. ખુશાલી છેલ્લી પરીક્ષામાં નાપાસ થઈ. અરર.